ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ. તો મમ્મી આજે આપણે શું બનાવીએ છીએ? આજે હમણાં આપણે બનાવી રહ્યા છીએ મેથીનો મસાલો, જે આપણે ખાખરા સાથે ખાઈએ. વાવ, ચલો સાથે બનાવીએ ગાઈઝ. ચાલો, સો મમ્મી આપણે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું? આપણે યુઝ કરશું મેથીના કુરિયા, જે Okay. એપ્રોક્સિમેટ 100 ગ્રામ્સ છે. વઘાર માટે તેલ, હિંગ, કાશ્મીરી મરચું અને મીઠું. પરફેક્ટ. સૌથી પહેલા આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી ભરીને હિંગ નાખી દઈશું. આ તેલ આવી ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે હિંગ નાખી દીધી છે અને આપણે આ મેથીના કુરિયા એમાં નાખી દઈશું. એકવાર આને આપણે સરસ હલાવીને તરત ઢાંકી દઈશું. આ મેથીના કુરિયા તૈયાર આપણને માર્કેટમાં બી મળી રહે છે અને ના હોય તો આપણે મિક્સરમાં પોતે ઘરે પણ બનાવી શકીએ છીએ. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આને ઢાંકી દઈશું. અને આપણે આ વઘારેલા કુરિયા છે જે મેથીના, એને આપણે ઓછામાં ઓછા 2 કલાક ઠંડુ થવા દેવું પડશે, કારણ કે ગરમમાં મરચું ને એડ કરીએ તો મરચું કાળું પડી જાય, આખો મસાલો બ્લેક થઈ જાય. એટલે આપણે એને ઠંડુ પડશે પછી મીઠું અને મરચું ઉમેરશું. હવે આ વઘારેલા કુરિયા એકદમ ઠંડા પડી ગયા છે તો એમાં આપણે મરચું, મીઠું અને થોડું સંચળ એડ કરશું. આપણે 2 ચમચી ને અડધી, એટલે 2.5 થી અડધી ચમચી મીઠું લીધું છે અને 1.5 ચમચી સંચળ લીધું છે. પહેલા આપણે એ નાખશું અને મિક્સ કરી લઈશું. પહેલા મેથીના કુરિયા લીધા હતા એનું 3 ટાઈમ્સ મરચું એમાં એડ કરવાનું રહેશે, પણ થોડું થોડું કરીને. એટલે અડધી વાટકી કુરિયા હતા તો પહેલા આપણે 1 વાટકી મરચું એડ કરી દઈએ. એકદમ સ્વાદિષ્ટ એવો મેથીનો મસાલો તૈયાર છે. આપણે એને ખાખરા, થેપલા બધા સાથે એન્જોય કરી શકીએ છીએ. તો ડેફિનેટલી બનાવો, એકદમ ઇઝી રેસીપીથી મેથીનો મસાલો.